જાગ્રત અવસ્થાની અંદર એટલે કે મનની શક્તિઓ વિશેની માહિતી કર્યા બાદ આ સમયનું સંચાલન કેવી રીતે કરવું એ પણ ખૂબ અગત્યનું છે. તો આ સમયના સંચાલન વિશે હું તમને વાત કરીશ. સમયના સંચાલન દ્વારા જ આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. આપણને બધાને ખ્યાલ છે કે આ સમય શું છે. ચાણક્યએ કીધું છે કે કરોડ સોના મોરો આપી દ્યો તો પણ વીતેલી ક્ષણને મેળવી શકાતી નથી. ચાલો આપણે નક્કી કરીએ કે આપણા સમયનું મૂલ્ય કેટલું. એ નક્કી કરવું હોય તો શેના આધારે નક્કી થશે? સેલેરીના આધારે. મહિનાની સેલેરી કેટલી? તો સમજી લો કે મહિનાની સેલેરી છે 26,000 રૂપિયા. તો એક દિવસના કેટલા? મહિનાના 26 દિવસ કામ કરવાના હોય તો એક દિવસના કેટલા થાય? 1,000 રૂપિયા. 1,000 રૂપિયા એક દિવસના. હવે સમજી લ્યો કે એક દિવસની અંદર 10 કલાક કામ કરવાનું છે તો એક કલાકનું મૂલ્ય કેટલું? 100 રૂપિયા. પરંતુ આવી રીતના મૂલ્ય આપણે આંકીશું તો એ યોગ્ય ગણાશે? ઘણાને 200 મળે છે. ધીરુભાઈ અંબાણીના દીકરાને કેટલા મળે છે એની ગણતરી નથી થતી. ઘણાને 10 રૂપિયા કલાકના મળે છે, એટલે કે દિવસના 100 રૂપિયા જ મળે છે. તો કલાકનું મૂલ્ય કેટલું? મારા સમયનું મૂલ્ય કેટલું? ચાલો જોઈએ. જો કોઈ એક વર્ષનું સમયનું મૂલ્ય જાણવું હોય, એક વર્ષનું સમયનું મૂલ્ય જાણવું હોય તો એ વિદ્યાર્થીને પૂછો કે જે પરીક્ષામાં નપાસ થયો છે. એક મહિનાનું મૂલ્ય જાણવું હોય તો એ માતાને મળો કે જેને તેના બાળકને 1 મહિના પહેલાં જન્મ આપ્યો છે. ઘણી બધી દવાઓ છતાં શરીર અને મનનો વિકાસ અલ્પ રહે છે. એક સપ્તાહનું એટલે કે એક અઠવાડિયાનું મૂલ્ય જાણવું હોય તો એ તંત્રીને પૂછો કે જે એક અઠવાડિયા સુધી બધી માહિતી મેળવે છે અને એનું પેપર બહાર પાડે છે. એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો એ કુટુંબને મળો કે જે કુટુંબની અંદર જો સવારથી સાંજ સુધી કામે નહીં જાય તો સાંજનો ચૂલો નહીં સળગે, સવારે બીજા દિવસનો ચૂલો નહીં સળગે. એને એક દિવસનું મૂલ્યની ખબર હોય. એક કલાકનું મૂલ્ય જાણવું હોય તો એ પ્રિય પાત્રના મિલન માટે આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રેમી અને પ્રેમિકાને પૂછો. જો 1 મિનિટનું મૂલ્ય જાણવું હોય તો જે માણસ બસ કે ટ્રેન ચૂકી ગયો છે એને પૂછો. જો 1 સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો એ વ્યક્તિને પૂછો કે જે અકસ્માતની અંદર સહેજ માટે બચી ગયો છે. અને 1 મિલી સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો એ ખેલાડીને પૂછો કે જેણે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ માત્ર 1 મિલી સેકન્ડના કારણે એ સુવર્ણ ચંદ્રને બદલે રજત ચંદ્ર મેળવે છે. 1 મિલી સેકન્ડ. તો આ સમયનું મૂલ્ય છે. પરંતુ હવે આપણે બહુ બધું લાંબુ થઈ ગયું એટલે 15 મિનિટ માટે એક રમૂજી નાટક જોઈશું સાહેબ? ઓકે. મને આશ્ચર્ય એ બાબતનું છે કે 1 મિલી સેકન્ડનું મૂલ્ય જાણ્યા પછી આપણે કોઈને પણ આપણી 15 મિનિટ દેવા માટે પણ તૈયાર થઈ જઈએ છીએ. મૂલ્ય જાણ્યું આપણે 1 મિલી સેકન્ડ. કેમ કે મને એવું લાગી રહ્યું છે કે આ લેક્ચર પછી પણ આપણે ડિસિઝન નથી લઈ શકતા કે 1 મિલી સેકન્ડનું મૂલ્ય આટલું હોય તો 15 મિનિટનું મૂલ્ય કેટલું થાય. વોટ ઇઝ લાઈફ? આ જિંદગી શું છે? ચેન્જ નથી લાગી રહ્યું છે. જીવન એક સંઘર્ષ છે, જીવન એક રંગમંચ છે, જીવન એક સફર છે. હર ઘડી જે રંગ બદલે એનું નામ જિંદગી. કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ એટલે જિંદગી એક કોયડો છે. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ. તો આવા તો આપણે ઘણા બધા કોટેશન આપી શકીએ કે જીવન શું છે. લાઈફ ઇઝ અ ચેલેન્જ. ખ્યાલ છે આપણને? ઘણા બધા સૂત્રો છે. ઓકે, આપણે જોઈએ જીવન શું છે. તો જન્મથી લઈ મૃત્યુ સુધી વહેતો સહ અસ્તિત્વનો પ્રવાહ એટલે જીવન.
આપણે એક સૂત્ર છે ને, તો આપણે લાઈફને એમ કહી શકીએ કે લાઈફ ઇઝ ઇક્વલ ટુ એક્સપાયરી ડેટ એટલે કે મૃત્યુનો દિવસ માઇનસ બર્થ ડેટ એટલે કે જન્મદિવસ. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એનું નામ જિંદગી. એમ આઈ રાઈટ? તો આ જિંદગી એનું નામ છે સમય એટલે કે સમયગાળો. આ સમયગાળો છે એને આપણે જિંદગી કીધા પછી આપણે આપણી જિંદગીનો એક ભાગ અત્યારે અહીંયા આપી રહ્યા છીએ. તમે તમારી જિંદગીનો એક નાનો એવડો ભાગ અત્યારે મને આપી રહ્યા છો. તો પ્રશ્ન એ છે કે તો શું આપણે વિચાર્યા વિના જ કોઈ પણ ક્ષણને જવા દેવી જોઈએ? આપણા જીવનને વેડફવું જોઈએ? બધા મનમાં વિચાર કરતા હશે કે ના, અને વાત પણ સાચી છે કે ન જ વેડફવું જોઈએ. તેમ છતાં આપણે વેડફી રહ્યા છીએ એનું કારણ શું? એટલે કે હમણાં તમે મને હા પાડી હતી. અને આપણે કોઈ પણ જગ્યાએ આપણો સમય કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આપી દઈએ છીએ. ખાસ કરીને બાજુવાળાના રૂમમાં જઈને આપણે વાતો કરીશું, એને નહીં ભણવા દઈએ, આપણે નહીં ભણીએ, અથવા કોઈ એવી ખોટી કામોની અંદર આપણે રોકાઈ જઈએ છીએ જેનો કોઈ અર્થ નીકળતો નથી. એક બહુ સરસ મજાનું કોટેશન, ટાઈમ બેંક હેવ બીન ક્રેડિટેડ ₹86,400 એવરી ડે. એટલે કે આ ટાઈમ નામની જે એક બેંક છે આપણને દરરોજ ₹86,400 આપણા ખાતાની અંદર જમા આપે છે. હવે આપણે એને કેવી રીતના વાપરવા એ અગત્યનું છે. બીજો દિવસ થશે એટલે એ આપણા ખાતામાંથી ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે, કેન્સલ થઈ જશે. દરરોજ ₹86,400 આપણને આપે છે, તો આપણે એનો આજે ને આજે ઉપયોગ કરી લેવો જોઈએ ને. બીજા દિવસે તો કેન્સલ થઈ જવાના છે, બીજા દિવસે 86,400 નહીં રહે. તો એને વાપરવાના છે, યોગ્ય રીતે વાપરવાના છે અને યોગ્ય દિશામાં વાપરવાના છે. અને આ ₹86,400 એટલે આપણો સમય. એક વ્યક્તિ નાવમાં બેસી જઈ રહી છે, તેનો ઉદ્દેશ નદીના સામા કિનારે પહોંચવાનો છે. જે નાવમાં બેસીને જઈ રહી છે એને સામા કિનારે પહોંચવું છે. આપણું પણ આવું જ કંઈક જીવનની નાવમાં સામા કિનારે પહોંચવાનું હોય છે. એટલે કે આપણો કિનારો છે સફળતા તરફનો. આપણે સફળ થવું છે, સ્વાસ્થ્ય સારું મેળવવું છે અને સુખ અને આનંદ તરફનો. આ આપણો કિનારો છે. નદીની મધ્ય પહોંચતા અચાનક પહેલી વ્યક્તિ જુએ છે કે નાવના પડખામાં એક નાનું એવું છિદ્ર પડ્યું છે. જે હોડી છે, જે નાવ છે, બોટ છે, એની અંદર એક છિદ્ર છે. પણ તેને લાગે છે કે આવા નાના છિદ્રની દરકાર કરવી ન જોઈએ. કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધતા રહો. નાનું એવું કાણું છે તો એમાં શું થઈ ગયું? આપણે આગળ વધતા રહો. આપણે આપણા ધ્યેયને પામવા જે કાર્ય, જે પ્રયાસો અમલમાં મૂકીએ છીએ એ દરમિયાન અચાનક આપણને લાગે છે કે કશું ખોટું થઈ રહ્યું છે. આપણે સમય વેડફી રહ્યા છીએ, પરંતુ આપણે તેના પર ધ્યાન નથી આપતા. કાંઈ વાંધો નહીં એમ કહીને આપણું કામ બીજા સાથે વાતો કરવામાં, ટીવી જોવામાં, મનોરંજન માટે સમય પસાર કરવામાં વાપરી નાખીએ છીએ. હવે કહો કે ઓલી જે નાવ હતી, એક અંદર કાણું હતું, એ નાવ યોગ્ય જગ્યાએ પહોંચી હશે? યોગ્ય સ્થાને પહોંચશે? યસ ઓર નો? પહોંચી જશે? જો તમે શું થાય છે નાવનું, પણ એ નાવ ડૂબી જાય છે. અને આપણી જીવનરૂપી નૌકામાં પણ જો આ છિદ્ર હશે, એટલે આ છિદ્ર એટલે કયું છિદ્ર છે એની વાત કરું, આપણા આરોગ્ય તરફની બેદરકારી. આપણને ખ્યાલ છે કે મારું આરોગ્ય બગડ્યું છે, કાંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કર્યા કરો. બીજું છે સમયને અર્થ વગરના અને નકામા કાર્યો પાછળ બગાડવો. આ પણ આપણું છિદ્ર છે. ત્રીજું છે આપણા ધ્યેયથી વિપરીત દિશામાં લઈ જતા કાર્યો. આ બધા જ નાવની અંદર જેમ છિદ્ર છે એવી રીતના છિદ્રો છે. એ આપણા ધ્યેય સુધી આપણને પહોંચવા દેશે નહીં. એટલે આ છિદ્રોને ઓળખવાના છે. અહીંયા તો મેં ઓછા લખ્યા છે, પણ એક એક છિદ્રને ઓળખીને એને રિમૂવ કરવાના છે, એના ઉપર ધ્યાન આપવાનું છે. કારણ કે આપણે આજે દ્રઢ નિશ્ચય કર્યો છે, સંકલ્પ કર્યો છે કે સફળ થવું છે, ધ્યેય સુધી પહોંચવું છે. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, પરંતુ તેઓ દરેક કામ અલગ રીતે કરે છે. અને આ અલગ રીતે કેવી રીતના કરે છે એ હું તમને સમજાવીશ. કે આ કાર્યો છે એની વહેંચણી કરવાની છે. આપણે ઇમ્પોર્ટન્ટ વર્ક અને અર્જન્ટ વર્ક આ બેને વહેંચીએ
નોટ ઇમ્પોર્ટન્ટ વર્ક એન્ડ નોટ અર્જન્ટ વર્ક એની અંદર વહેંચવું હોય તો 4 ક્ષેત્રની અંદર આપણે આ કામને વહેંચી શકીએ. એટલે કે તાકીદના કામ, ખૂબ જ જરૂરી છે એવા કામ, અને મહત્વના કામ. મહત્વના કામની અંદર કઈ કઈ બાબતો આવશે? તાકીદના કામ આપણા માટે ધ્યેય નક્કી કર્યું છે તો અર્જન્ટ અને મહત્વનું કામનું લિસ્ટ હું થોડાક તમને કહું કે અર્જન્ટ અત્યારે સમજી લ્યો કે કોઈ પડી જાય છે તો દવાખાને લઈ જવું અર્જન્ટ છે? ઓકે. જરૂરી પણ છે, મહત્વનું પણ છે. ઓકે. પરીક્ષા છે આવતીકાલે તમારે પરીક્ષા છે, તો પરીક્ષા છે, બોર્ડની એક્ઝામ છે, સામાન્ય પરીક્ષા નહીં, બોર્ડની એક્ઝામ છે, તો તમારા માટે વાંચવું અર્જન્ટ છે, મહત્વનું છે? હા, તો એ અર્જન્ટ પણ છે અને મહત્વનું પણ છે. એવા કાર્યોનું લિસ્ટ બનાવજો. તમારા એ કાર્ય કેટલા અર્જન્ટ પણ છે અને મહત્વના પણ છે. પછી બીજો ટોપિક છે અર્જન્ટ, નોટ અર્જન્ટ. અર્જન્ટ નથી પણ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. અર્જન્ટ નથી, ચાલો પરીક્ષા 6 મહિના પછી છે, વાંચવું અર્જન્ટ છે? 6 મહિના પછી પરીક્ષા છે, અર્જન્ટ છે? મહત્વનું છે? યસ, મહત્વનું છે. વાંચવું મહત્વનું છે. ભલે 6 મહિના પછી હોય પરીક્ષા, અત્યારે કોઈ એવી અર્જન્ટ નથી પણ મહત્વનું છે. ઓકે. આવા કામોનું પણ લિસ્ટ બનાવવાનું કે કઈ કઈ બાબત અર્જન્ટ નથી પણ મહત્વની છે. દાખલા તરીકે મારા હેલ્થની સંભાળ લેવી. બીમાર નથી પરંતુ સંભાળ લેવી અર્જન્ટ છે? નથી, પરંતુ મહત્વનું છે. આવી દરેક બાબતો જોજો મહત્વની છે, ભલે અર્જન્ટ ન હોય. પછી એક ત્રીજું પાસું છે નોટ ઇમ્પોર્ટન્ટ બટ અર્જન્ટ. ઇમ્પોર્ટન્ટ નથી પણ અર્જન્ટ લાગે આપણને, મહત્વની નથી. એવા 2-3 ઉદાહરણ આપું હું તમને. દાખલા તરીકે કોઈ ફ્રેન્ડ આપણને બોલાવે, આપણી મિત્ર છે આપણને બોલાવે કે ચાલ મારી રૂમે આવ. ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે? રૂમે જવું એટલું બધું કંઈક ખાસ મહત્વનું છે નથી, પણ આપણને અર્જન્ટ લાગે છે કે મારી મિત્રએ મને બોલાવ્યું ને એટલે મારે જવું પડશે. લાગે છે ને આપણને આ ત્રીજું પાસું, એટલે કે ત્રીજા પાસાની અંદર જે આપણે રોકાણ કરીએ છીએ ને એ ઇમ્પોર્ટન્ટ નથી, તેમ છતાં અર્જન્ટ લાગે છે. એ અર્જન્ટ પણ નથી, લાગે છે આપણને. કોઈ મિટિંગમાં આપણને બોલાવે અને ત્યાં જઈને આપણે બેસી જઈએ, ઇમ્પોર્ટન્ટ નથી હોતું, તેમ છતાં આપણને અર્જન્ટ લાગે છે. કેમ કે આપણા મિત્રએ આપણને બોલાવ્યો છે અથવા કોઈ સંસ્થાએ બોલાવ્યા છે અને ત્યાં આપણે આપણો સમય પસાર કરતા હોઈએ છીએ. ચોથું પાસું છે, ખાસ ધ્યાન આપજો ચોથા પાસામાં. અર્જન્ટય નથી અને ઇમ્પોર્ટન્ટ પણ નથી. એવા કેટલા કામો છે. પહેલું, ટીવી જોવું અર્જન્ટ છે? ઇમ્પોર્ટન્ટ છે? નથી. સિરિયલો જોવી, પિક્ચર જોવા, આ કાંઈ અર્જન્ટ છે? છતાં આપણે જોઈએ છે. સાસ ભી કભી બહુ થી, ઘર ઘર કી કહાની, અને એમાં જે દુખી ચિત્રો હોય એ આપણે જોઈએ અને દુખી થઈએ. આપણા દુઃખ ઓછા છે તે એનાય પાછા મનમાં નાખીએ. એટલા માટે હું કહું છું, દેખો મત બનકર દિખાઓ. કંઈક બનીને બતાવો. હજી અગત્યના આની અંદર જોવા જેવા છે ઘણા બધા કામો. અગત્યનાય નથી ને અર્જન્ટય નથી. તમને તો વધારે યાદ આવશે. કાંઈ કામ ન હોય, એકદમ ફ્રી હોય, વાંચવાની બદલે, યોગ્ય દિશામાં જવાની બદલે આપણે અમથા આંટા મારતા હોય, દિશાહીન. જેમ દરિયાની અંદર વચ્ચોવચ્ચ એક હોડી એમનામ ઝૂલતી હોય એની જેમ. અને અત્યાર સુધીનું આપણું આ જીવન યોગ્ય દિશા ન મળવાથી એમનામ વેડફાઈ રહ્યું છે. માત્ર એક જ ક્ષેત્રની અંદર મનોરંજનના જેટલા સાધનો છે એ સાધનોની અંદર આપણે વેડફી રહ્યા છીએ. અને આ ચોથું ક્ષેત્ર છે. કોઈ મને કહેશે કે કયું ક્ષેત્રમાં પહેલું કામ કરવું જોઈએ, પ્રાયોરિટી આપવાની કહે તો કયા ક્ષેત્રમાં કરવી જોઈએ? અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટમાં, નોટ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટમાં, કે અર્જન્ટ બટ નોટ ઇમ્પોર્ટન્ટમાં, કે નોટ અર્જન્ટ એન્ડ નોટ ઇમ્પોર્ટન્ટમાં? કયા ક્ષેત્રમાં પહેલું પગલું ભરવું જોઈએ? યસ બેન, અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટનું પહેલું પગલું ભરવું જોઈએ. બધા આવું માનીએ છીએ અને આ જ મેન્ટાલિટીના આપણે આજે ભોગ બનેલા છીએ બેન.
આપણને બધાને એમ લાગે છે કે પહેલું કામ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ કરવું જોઈએ, અને આવી મેન્ટાલિટી બનાવી લીધી છે. એટલા માટે આપણે દરેક કાર્યને અર્જન્ટ બનતા જાય છે, દરેક કામ અર્જન્ટ બનતા જાય છે. અને આ અર્જન્ટ બનવાના કારણે આપણું સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે. અને જેટલું આ સ્ટ્રેસનું લેવલ વધે છે એટલી ઓલી મનની શક્તિઓ દબાય છે. અને જેટલી મનની શક્તિઓ દબાય છે એટલું આપણે ધ્યેય પ્રાપ્ત કરવામાં વિલંબ થાય છે. અને જુદા જુદા રોગો ઉત્પન્ન થાય છે. એ જુદું. જેટલો વ્યસ્ત વ્યક્તિ એટલી તંદુરસ્તી સારી હોવી જોઈએ, પરંતુ આ વ્યસ્તતા જો અર્જન્ટની અંદર અર્જન્ટનું સ્વરૂપ ધારણ કરી લે તો એની પાસે એનું નકારાત્મક પાસું થઈ જશે અને બીમારીઓનું ઘર કરશે, સ્ટ્રેસ ઉત્પન્ન થશે. એટલા માટે એ પાસાની અંદર કામ ન કરતા હું કહીશ કે બીજા પાસાનું કામ પહેલાં કરો. નોટ અર્જન્ટ બટ ઇમ્પોર્ટન્ટ, એને પ્રાયોરિટી વધારે આપો. તો સાહેબ ઓલું અર્જન્ટ થયું છે એનું શું કરું, હું ઇમરજન્સી આવી છે એનું શું કરું, એને સોલ્વ કરો અને ઇમ્પોર્ટન્ટ તરફ વળી જાઓ. તરત તમારા ઇમ્પોર્ટન્ટ કામને હાથ પર લઈ લ્યો. કારણ કે આ અર્જન્ટ કામ ક્યારે થાય છે એ હું તમને કહીશ તો તમને આ લોજિક સમજાશે. આ અર્જન્ટ એટલા માટે થાય છે કારણ કે આપણે ઇમ્પોર્ટન્ટ કામ નથી કરતા. ઉદાહરણ તરીકે પરીક્ષાના સમયે રાત અને દિવસ એક કરીને આપણે વાંચીએ છીએ અર્જન્ટ. કારણ 6 મહિના પહેલાથી ઇમ્પોર્ટન્ટ કામ આ નહોતું કર્યું એટલા માટે. આરોગ્ય બગડ્યું કારણ કે આરોગ્ય સંભાળવા માટેનું મહત્વનું કામ આપણે નહોતું કર્યું. અર્જન્ટ છે દવા લેવા જવું, એ અર્જન્ટ કામ ક્યારે બન્યું, ઇમ્પોર્ટન્ટ કામ કર્યું નથી. સહેલું ઉદાહરણ આપું તો ખ્યાલ આવશે કે બિલ આવે ને ઇલેક્ટ્રિક બિલ, એના 10 દિવસ આપે, 10 દિવસમાં ભરી જવું. તમે 9 દિવસ ભરવા નથી જતા, 9 દિવસમાં ભરી આવ્યા હોત તો એ મહત્વનું કામ કર્યું છે. પરંતુ 9 દિવસ ભરવા નથી જતા, 10મા દિવસે ભરો છો અને ખ્યાલ આવે છે કે આ દિવસે રજા છે, હવે અર્જન્ટ થઈ ગયું, નહીંતર વધારે ચાર્જ ભરવો પડશે. અને આ અર્જન્ટ કોણે બનાવ્યું, આપણે જ. અને આ મેન્ટાલિટીથી આપણે જીવીએ છીએ, એટલા માટે આપણે ખૂબ હેરાન અને પરેશાન રહીએ છીએ. એટલા માટે હું કહીશ કે બીજા પાસામાં કામ કરો, બીજું જે લેવલ છે એ મહત્વના કામ કરો, પછી ભલે અર્જન્ટ હોય કે ન હોય. ત્રીજું છે એને હંમેશા અવગણો, ઓછો સમય આપો. અને ચોથા લેવલમાં તો ક્યારેય જતા જ નહીં. મનોરંજનની માટે ક્યારેય સમય ફાળવતા નહીં. ક્યારેક એવું લાગે ત્યારે મનોરંજન માટે સમય આપી દેવો. ઓકે, આને હું પ્રેક્ટિકલ કરીને પણ બતાવવાનો હતો કે આ કેવી રીતના પ્રાયોરિટી આપવી, પણ એ એક ઉદાહરણ આપવું એટલે ખ્યાલ આવી જશે. અને એ ઉદાહરણ છે કે સમજી લો કે તમારી પાસે 1000ની એક નોટ છે, 500 રૂપિયાની 2 નોટ છે, 100 રૂપિયાની 10 નોટ છે, અને 10 રૂપિયાની 100 નોટો છે. મૂળ 10 રૂપિયાવાળી નોટોના 1000 રૂપિયા થાય છે, 100 રૂપિયાની નોટો એક વાર મૂકીએ તોય 1000 થાય છે, 500 રૂપિયાની નોટો અલગ મૂકીએ તોય 1000 થાય છે, અને 1000 રૂપિયાની એક નોટ છે, બધી ટેબલ પર પડી છે. હવે એક જ પવનના ઝાટકે આ બધી નોટો ઉડી જાય છે અને સમય તમારી પાસે ઓછો છે. આ સમયગાળામાં નિશ્ચિત સમય મર્યાદામાં સમજી લો કે 1 મિનિટમાં તમારે આ નોટોમાંથી મેળવવી છે, અને એ નિશ્ચિત સમયગાળાની અંદર સૌથી પહેલાં તમે કઈ નોટને મેળવવા માટે પ્રયત્ન કરશો? 1000ની નોટ. વેરી ગુડ. એ પછી 1000ની નોટ મળી જાય તો બીજી નોટ કઈ લેશો? 500ની નોટ. યસ. એ પછી 100 રૂપિયાની. એના પછી 10ની. એટલે કે તમે પ્રાયોરિટી આપો છો. પણ બધાને પ્રાયોરિટી આપતા આવે છે કે પહેલાં 1000ની નોટ પકડવી જોઈએ, પછી 500ની લેવાય, કેમ કે સમય ઓછો છે. અને જેટલી મોટી રકમ એટલું મોટું ઇનામ, એટલું જ મોટી સફળતા આપણી. એક બીજું ઉદાહરણ આપું. સમજી લો કે તમે એક બિઝનેસમેન છો, તમારી પાસે 1 લાખ રૂપિયાની મૂડી છે. આ 1 લાખ રૂપિયાની મૂડી તમે બેંકમાં મૂકવાનું નક્કી કરો છો, કેમ કે બેંકમાં મૂકીએ ફિક્સ ડિપોઝિટની અંદર તો કાંઈક વ્યાજ આવશે. સમજી લો કે ત્યાંથી 5% વ્યાજ આવે છે, 10% વ્યાજ આવે છે, 10% વ્યાજ આવે છે 12 મહિનાનું. પણ એક મિત્ર તમારી પાસે આવે છે અને મિત્ર કહે છે કે આપણે એક કંપની ચાલુ કરીએ, એક બિઝનેસ ચાલુ કરીએ, અને મારી પાસે તો પ્લાન છે એ બિઝનેસનો, અને એની અંદર ઓછામાં ઓછું 20% આપણને વળતર મળે એમ છે, અને કોઈ રિસ્ક નથી પાછું, વિધાઉટ રિસ્ક. તો શું કરીશું આપણે? 10%ના વ્યાજ એટલે કે નફો મળે ત્યાં રોકાણ કરીશું 1 લાખ રૂપિયાનું, કે 20% નફો મળે ત્યાં રોકાણ કરીશું?
20% નફો મળે છે ત્યાં રોકાણ કરીશું. બીજો એક મિત્ર આવે છે અને એ મિત્ર કહે છે કે મારી પાસે એક પ્લાન છે, એમાંય કોઈ રિસ્ક નથી અને એમાં તમારે કોઈ ખાસ મહેનત પણ નથી કરવાની, માત્ર હું જ ધ્યાન આપવાનો છું અને બધું સંચાલન કરવાનો છું અને એનું નફાનું દર 30%નું છે. તો આપણે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું? 10%માં, 20%માં કે 30%માં? આપણે નિશ્ચિત એટલે કે ડિસિઝન લઈ શકીએ છીએ કે 30%નું વળતર મળતું હોય એમાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. અહીંયા એટલે પહેલું ઉદાહરણ આપ્યું તો એમાં પણ 1000ની નોટ પહેલાં લેવાય, પરંતુ આપણને ભગવાને નિશ્ચિત સમય આપ્યો છે એટલે કે 24 કલાક, એમાંથી આપણે પહેલું કયું કામ કરવું એ આપણે નિર્ણય હજી નથી લેતા. કોઈ પણ કામને ક્યારેય પણ કરીએ છીએ, ઇમરજન્સી આવી તો જ દોડવાનું, નહીંતર દોડવાનું નહીં, આ જ કરીએ છીએ. એટલા માટે ટૂંકમાં હું કહીશ કે મહત્ત્વનું કામ છે તો એને પહેલાં કરો અને પછી બિન મહત્ત્વના કામોને કરો. એટલે કે પ્રાયોરિટી આપી દો. પ્રાયોરિટી આપતા તમને આવડે છે એટલે કાર્યની તમારા ધ્યેયને આધારે, એ ધ્યેય જે નક્કી કર્યા છે એ ધ્યેયને આધારે એને કાર્યમાં ડિવાઈડ કરી દો અને એ કાર્યને પ્રાયોરિટી આપી દો. મહત્ત્વનું છે તો એને પ્રાયોરિટી પહેલાં આપવી, ભલે અર્જન્ટ હોય કે ન હોય, પણ મહત્ત્વનું છે તો એને પ્રાયોરિટી પહેલાં આપવી. એટલા માટે એક સૂત્ર છે અને એ સૂત્ર એવું છે, આજે આવતીકાલે ગઈકાલ થઈ જશે. એટલા માટે આજનું કામ આજે જ અને અત્યારનું કામ અત્યારે જ કરવાનું. અને અહીંયા એક વિજેતા થવા માટેના જે સૂત્રો છે એની વાત કરીશ કે વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, પરંતુ એ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. અને જે કામ કરવું નિષ્ફળ લોકોને નથી ગમતું, સફળ અને નિષ્ફળ લોકો વચ્ચે શું તફાવત છે? જે કામ નિષ્ફળ લોકોને નથી ગમતું એ કામ કરવાની સફળ લોકોએ ટેવ પાડેલી હોય છે, આદત પાડેલી હોય છે. એમને પણ કદાચ ન ગમતું હોય પણ આદત પાડેલી હોય છે. અને ત્રીજું છે કે હવે આપણે સંકલ્પ લેવાનો સમય આવી ગયો છે, કારણ કે સંકલ્પ વિના સિદ્ધિ નહીં. તું રોક નયનના આંસુ, હાથની મુઠ્ઠી વારી તો જો, રેખાઓ બધી બદલાઈ જશે.